મરી ગો કેવતમાં કીધું છે ને કે સુખીઓ વાળી વાવે દુખિયા ઉગે છો લાગી કર્મની કેણી કેને દેવો તો હમણે વસ્તી હૈયાની મારી તો આમ લઈને બેઠી હોય ઓર તો લઈને બેઠી હોય પણ દોર તો તારા હામો છે ઓર તો તારા હામો છે જોઈજી મારા બાબા અમરદાસની દીવી વસતીની માયા મેલતી આજુ મળી કદાચ આ જગ્યા માથે એક જીવા બનો અને કદાચ આ ગુણકારી જગ્યા માથે મારી વસ્તી હાથ કરે અને બેટા મારી વસ્તીનો મારી નાચ તો જો હાથ હુનો પડવા દઉં અને જો હાથે ઊભી ન રહું મારી માં પરમાં કોને કદાચ અક્ષર કોઈ હાથ કરે બેટા અને જો સીધુડી જો આવી ડૂબી ન લઉં અને મારી વસ્તી દે વતીની વાટે હોય અને બેટા જો ડોહલની બની જો ખબરું ન લઉં ને તું મને હામળતા આસની વિને ખોઈ લાગી જાય હામળે આજા ગાડે કમ બેગે મારી ના ભાગલ ગાડું ભાગલ ભાગલો કે મરી વસ્તી આવજો હાથ ગામના મેલા મહાણ આવે આપણે
વસતીને લૂંટાવતી વસતીને લૂંટાવતી આમળે આમળે જહો તો ગરીબી બીજી છે ગરીબી હો મારા બાપ હામણ દાસ ની સુની મારા બાપ આંબા લીધી હામણે વિના મળે નહીં મરી ના દુઃખ વિના દુઃખ વિના કેવત માં કીધું છે ને કે નો હોય ને તો એ કોઈ આહુડા લસવા વાળું ન હોય ભાઈ દિનેશભાઈ આવો સમય અમારે આબા બાપાનો હતો નહીં માની બાપ જગતમાં એકલ પહુડું હતો મારો બાપ આબો એકલ પહુડું હતો મળીએમાં વસ્તી નોંધાની છે હો
એવા સમયની ગણિકા મારે આમ બાપાને થયું છે અને બાપ મેરી દીદી ત્યાગે દરિયા ના હમણે આલી બાજુ રહેતો મને કઈ ભૂવા દેખાય છે એક જ છો જીરાગઢની જગ્યા માથે એકલ વસ્તી છે નોધારી વસ્તી છે તને ખબર છે મારા બાપ રત્નની દીદી હમણે मरी पेली बुलायली पुटनली मेरी माँ मेरी मानी बुलायली मेरी अरे बेटे कदा हमारी वस्ती माथे कोई हेरू मांडे અને આગળ સીધે બેટા હમણે
ભલે કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે અને જાગતા મહાણી આવે તો એ મારા બાપ રત્નની દેવી મારા બાપ હામળદાસની દેવી સાંભળે હો સાંભળે જુનાગઢની જગ્યામાંથી આંબો ઉગાડી દીધો પ્રાગ વડલાનો સાયો કર્યો મારા બાપ હામળદાસની દીવી મારા બાપ રત્નની દીવીએ ધામ પ્રસાદી દીધું પણ મારી વસ્તી મારી ઓળખાણું રાખજો મારી રત્નની દીવી બોલ્યું મારી બોલી આઈ લાવો જો રત્નની દેવી જો મારી વસ્તીનું જો ક્ષેત્રું આપણે કોઈ મારી વસ્તુની આંખમાં આહુડું આવે મને સીધુડી મને હાથ કરી બેટા આમળે મારી જાગતા તારા નામનો વિશ્વાસ લઈને જગતમાં રખડે છે હો કોક સમય દીવી સાંભળે હો આઠ પોર બદલી કરી આપણે એની રાયે ન રહીએ કે એનું નામ ન લઈએ કે એનું ભજન ન કરીએ પણ કોક એવી વેરા આવે ને કોક એવો સમય આવે ને તો એ મારા બાપ હામળદાસની દેવી મારા બાપ રત્નની દેવી સાંભળે હો અરે જુનાગઢની જગ્યામાંથી એક દામલો દીવી સામે ઓળખો હતો રેવા દે મને મારો કાસો લીબાળો મેરી દીવી મારો કાસો લીબાળો આમળે
સાંભળે કોઈ જાદુ કરો કોઈ વૈદા કરો મને મેલડી ને બતાવો અરે દેવ દેહમાં જાય વિડિયો આર્ટિસ્ટ જે મેને તમારી કરેનું મરતા મુકે તમાવા દો વિડિયો હજી મારો બાવન જોશી હારે આવી વાંધો લે વિનુ કાકા વાંધો લે માંગે ભાઈ કેવો તમે આ કીધું છે ને વાલા હતા ઈ વધહી ગયા ડાયાના દુકાન પડ્યા પાઘડીઓ હતી વહી ગઈ ચિરાગતની જગ્યામાં તો ખરેખર એટલી આ વસ્તી 2-3 વર્ષના માણા વીતી ગયા એટલે સમજો ઝાડવા હતા પાઘડી વાળા હતા એ વ્યાઈ ગયા પછી તો આમ જોવો ત્યાં સકલા વાળો માળો પંખીડા પીના પીના પાઈ પીના પણ તઈ અશોકી વાર રમેશી ઓરતો થયો દેવીમાંથી મળી મારા બાપ હામરદાસની દેવી મારા બાપ રત્નની દેવી જોઈ મેરી વસતી દેહ દેહમાં સકલાની સિરહાલુ તઈ રખડે મારા બાપની દિલ એક સકલાની સૈન્ય હાટુ પાસે લોટ હાટુ થઈ મારા પહુડા ગામડે ગામડે શેરે શેરે પડ્યા છે બધેલી માલિકાઓ એને ઓસિયારા બનાવતી નહીં એને ઓસિયારા હજી દી નો હોય કોઈ 5 વાગ્યા હોય 4 વાગ્યા હોય ત્યાં કોઈ રિક્ષા લઈ કોઈ મોટરસાયકલ લઈ કોઈ ગાડીઓ લઈ
ગામડે ગામડે રખડતા હોય, અહીંયા નો હોય માં, નો હોય બા, નો હોય કાકા, નો હોય કુટુંબ, પણ જઈએ ઘરેથી હાલતા થાય ને તો એ મારા બાપ રત્નાનું રત્નાની દેવીનું નામ લઈને હાલતા થાય. જોઈ જીવે મારા બાપ લી દેવી, મારા બાપ રત્નાની દેવી. મારી વસ્તી હાલતી થાય ને યાદ કરે ને, અરે સકલી ભમરી નો વેહ લઈ મારી વસ્તી ના, મારી વસ્તી વાહે વાહે રખડતી હો, અને કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડી જાય બેટા અને આંગળી સીધે અને જો તલવાર નો વેલો ન લઉં ને તો મને રત્નાની દેવીને મને હામર આસ્તી દેવીને ખોટ કરીએ હો. ધર્મ કોઈ દુબળું નથી, આ કાર્યક્રમમાં હાથ દેવ્યું. અત્યારે જીરાગઢની જગ્યા માથે 52 ગઢનો મેજો ચડાવીને બેઠા છે મારા બાપ રત્નાઓ. કદાચ કોઈ દુખિયા હોય, કોઈ રોગિયા હોય અને કેન્સર જેવા રોગ હોય અને કદાચ જીરાગઢ વાળાને મને બાપ રત્નાને હાથ કરે બેઠા, મારી વસ્તીના તો કામ કરવું પડે જગતની માલિકા. આ બાપા, આ બાપા.